નમસ્તે વિદ્યાર્થીઓ, સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણે આજે એક નવો પ્રશ્ન શરૂ કરીએ છીએ. જે પ્રશ્ન છે કુટુંબના પ્રકારો. આજે આપણે એક નવી સંસ્થા જે શરૂ કરેલા છે કુટુંબ સંસ્થા, એમાં એનો અર્થ તો આપણે છેલ્લે ભણી ગયા છીએ, એની વ્યાખ્યાઓ પણ આપણે ચલાવી હતી. તો આપણે એના કેટલાક પ્રકારો કયા છે અને એ પ્રકારો વિશેની વિગતવાર સમજૂતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. કુટુંબના પ્રકારો એ 4 રીતે પાડી શકાય છે, ધ્યાન રાખજો. કુટુંબના પ્રકારો વંશને આધારે, સત્તાને આધારે, સ્થાનને આધારે તેમજ સહનિવાસને આધારે કુટુંબના 4 પ્રકારો પાડી શકાય. કોષ્ટક તરફ આપણે નજર કરીશું. કુટુંબના પ્રકારો, એમાં પહેલો મુદ્દો છે વંશને આધારે. એના 2 પેટા પ્રકારો છે, માતૃવંશીય કુટુંબ અને પિતૃવંશીય કુટુંબ. બીજો પ્રકાર છે સત્તાને આધારે. એના પણ 2 પ્રકારો છે, માતૃસત્તાક કુટુંબ અને પિતૃસત્તાક કુટુંબ. સ્થાનને આધારે માતૃસ્થાનીય કુટુંબ અને પિતૃસ્થાનીય કુટુંબ. અને ચોથું છે સહનિવાસને આધારે. એના પણ 2 પેટા પ્રકારો, સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. તો આ 4 પ્રકારે કુટુંબના પ્રકારો પાડી શકાય. એમાં પહેલો પ્રકાર છે માતૃવંશીય કુટુંબ. સામાન્ય રીતે આ પ્રકારના કુટુંબની અંદર વંશની ગણના એટલે કે વંશની ગણતરી માતા તરફથી એ મળતી હોય છે. કુટુંબની વંશગણના માતા તરફથી મળે છે. સંતાનના નામની પાછળ માતાનું નામ જોડવામાં આવતું હોય છે. એટલે કે જે કુટુંબના સંતાનો હોય તો એ સંતાનોના નામના પાછળ માતાનું નામ જોડવામાં આવતું હોય છે, કે માતાનું નામ લખાતું હોય છે. સામાન્ય રીતે આપણે અત્યારે જોઈએ તો આપણા નામની પાછળ આપણા પપ્પાનું નામ એ લખાતું હોય છે. તો આ પ્રકારનું કુટુંબ એવું છે માતૃવંશીય કુટુંબ. તો એ કુટુંબના જે સંતાનો હોય તો એ સંતાનોના નામની પાછળ માતાનું નામ જોડવામાં આવતું હોય છે. મિલકત અને સત્તાનો વારસો માતા તરફથી માત્ર સ્ત્રી સંતાનને જ મળતો હોય છે. મિલકતનો અને જે સત્તાનો જે વારસો જે છે એ માતા તરફથી સ્ત્રી સંતાનને મળે છે. એ સિવાય ધાર્મિક વિધિવિધાનો પણ સ્ત્રીઓ દ્વારા જ એ થતા હોય છે. ધાર્મિક વિધિવિધાનો એટલે કે ધાર્મિક જે ક્રિયાઓ જે થાય છે તો એ ક્રિયાઓ પણ સ્ત્રી સંતાન દ્વારા જ થતા હોય છે. એ જ પ્રમાણે બીજો પ્રકાર છે પિતૃવંશી કુટુંબ. આ પ્રકારના કુટુંબની અંદર વંશગણના પિતાના નામથી થતી હોય છે. સંતાનોના નામની પાછળ પિતાનું નામ લખવામાં આવતું હોય છે. મિલકત તથા સત્તા કુટુંબમાં પુરુષ બાળકને પિતા તરફથી એનો અધિકાર એને પ્રાપ્ત થતું હોય છે. અને ધાર્મિક વિધિવિધાનો પણ પુરુષ સંતાન દ્વારા જ થતા હોય છે. તો સામાન્ય રીતે આ પ્રકારનું કુટુંબ એવું છે કે એ આ પ્રકારના કુટુંબની અંદર વંશની ગણના એ પિતાના નામથી થતી હોય છે, કે પપ્પાના નામથી થતી હોય છે. સંતાનોના નામની પાછળ મોટાભાગે પિતાજીનું નામ લખવામાં આવતું હોય છે. મિલકતનો અને સત્તા જે છે એ સત્તા વારસો એ પુરુષ સંતાનને પ્રાપ્ત થતું હોય છે. અને એ પ્રમાણે ધાર્મિક જે વિધિવિધાનો જે થાય તો એ ધાર્મિક વિધિવિધાનો પણ પુરુષ સંતાન દ્વારા જ થતા હોય છે. ત્રીજો પ્રકાર માતૃસત્તાક કુટુંબ. જે કુટુંબની અંદર માતાની સત્તા સર્વોપરી હોય છે અથવા તો માતાને જ કુટુંબનું મૂળ ગણવામાં આવતું હોય તે કુટુંબને માતૃસત્તાક કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. તો જે કુટુંબની અંદર માતાની સત્તા એ સર્વોપરી હોય, સૌથી ઊંચી હોય, અથવા તો માતાને જ કુટુંબનું મૂળ એટલે કે પાયો ગણવામાં આવતો હોય તો એ પ્રકારના કુટુંબની માતૃસત્તાક કુટુંબ તરીકે ઓળખાય. આ કુટુંબની અંદર સ્ત્રીઓ સામાન્ય રીતે ઉચ્ચ સ્થાને હોય છે, સામાન્ય રીતે ઉચ્ચ હોદ્દો ધરાવે છે. સમાજ જીવનના આર્થિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે સ્ત્રીઓનું પ્રભુત્વ ઘણું બધું ઊંચું હોય છે. માતૃસત્તાક કુટુંબ એ મોટાભાગે માતૃવંશીય કુટુંબ પણ કહી શકાય છે અને માતૃસ્થાનીય કુટુંબ પણ કહેવામાં આવે છે. આ પ્રકારના કુટુંબની અંદર
સંતાનોની વંશગણના માતાના નામે થતી હોય છે. એટલે કે કુટુંબની અંદર સંતાનોની જે વંશની ગણના જે છે એ માતાના નામે એ ગણવામાં આવતી હોય છે. વારસો પણ સ્ત્રી સંતાનને જ પ્રાપ્ત થતો હોય છે. લગ્ન પછી યુવતી પોતાની માતાને ઘરે રહે છે. પતિને પત્નીના ઘરે રહેવા માટે એને આવવું પડતું હોય છે. ભારતના આદિજાતિ એટલે કે આદિવાસી સમાજની અંદર ખાસી અને ગારો આ બે આદિવાસી જાતિઓ છે. તો એ બંને આદિવાસી જાતિઓની અંદર આસામની આ બંને જાતિઓ છે. તો એ જાતિઓની અંદર માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ધરાવતી આ બે આદિમ જાતિઓ એ આપણા ભારતની અંદર અસ્તિત્વ ધરાવે છે. એ જ રીતે દક્ષિણ ભારતના વસતા નાયર કુટુંબના જે વ્યક્તિઓ છે તો એ કુટુંબોની અંદર માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. એ પ્રમાણે છે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા. તો પિતૃસત્તા કુટુંબની અંદર પુરુષની સત્તા સર્વોપરી હોય છે. જે રીતે આપણે માતૃસત્તા કુટુંબની જે વ્યવસ્થા જોઈ એ જ પ્રમાણેની આ પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા પોતાનું સ્થાન ધરાવે છે. તો પિતૃસત્તા કુટુંબની અંદર પુરુષની સત્તા સર્વોપરી હોય છે. પુરુષને પોતાના કુટુંબનું મૂળ ગણવામાં આવતું હોય છે. એટલે કે પુરુષનું સ્થાન અને દરજ્જો ઊંચો હોય છે. એટલે કે એનો દરજ્જો અને એનું પોતાના કુટુંબની અંદર એનું ઉચ્ચ સ્થાન એનો હોઈ શકે છે. પરિણામે કુટુંબની અંદર સમાજ જીવનના આર્થિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે કુટુંબની અંદર પુરુષોનું પ્રભુત્વ એ ઊંચું હોય છે. એટલે કે પુરુષોનું પ્રભુત્વ ઊંચું હોય છે. પિતૃસત્તા કુટુંબ એ મોટાભાગે પિતૃવંશીય કુટુંબ પણ કહી શકાય અને પિતૃસ્થાનીય કુટુંબ પણ આપણે કહી શકીએ છીએ. તેથી આવા પ્રકારના કુટુંબની અંદર કુટુંબનો વારસો પિતા તરફથી પુત્ર સંતાનને પ્રાપ્ત થતો હોય છે. તેમજ કુટુંબની અંદર પુત્ર સંતાનનો સવિશેષ મહત્ત્વ હોઈ શકે છે. અને જો પુત્ર સંતાન ન હોય તો એવા સંજોગોની અંદર નજીકના રક્ત સંબંધી સંતાનને દત્તક લેવામાં આવે છે. તો આ પ્રકારનું કુટુંબ એવું છે કે એ પ્રકારના કુટુંબની અંદર પુત્ર સંતાનનું વિશેષ મહત્ત્વ હોય છે. એટલે કે પુત્ર હોવો જરૂરી છે. જો પુત્ર ન હોય તો એવા સંજોગોની અંદર એમના નજીકના કોઈ રક્ત સંબંધી હોય એટલે કે એમના સગા ભાઈ હોય તો એમના સંતાનો હોય તો એ સંતાનોને દત્તક લઈ અને પોતાના કુટુંબનું અસ્તિત્વ જાળવી રાખવામાં આ પ્રકારનું કુટુંબ એ પોતે વિશેષ મહત્ત્વ ધરાવે છે. 5મો પ્રકાર છે માતૃસ્થાનીય કુટુંબ. હવે આ પ્રકારના કુટુંબની અંદર સ્ત્રીઓ એમના કુટુંબની એટલે કે માતાની વારસદાર ગણવામાં આવતી હોય છે. લગ્ન પછી માતાની સાથે માતાના કુટુંબમાં જ લગ્ન બાદ એ સ્ત્રી પોતે રહેતી હોય છે. એટલે કે લગ્ન બાદ માતાની સાથે માતાના કુટુંબમાં જ એ સ્ત્રીએ પોતે રહેવું પડતું હોય છે. લગ્ન બાદ તેના પતિને તેની પત્નીના કુટુંબમાં આવીને એને રહેવું પડતું હોય છે. એટલે કે લગ્ન કરનાર જે પુરુષ છે એ સ્ત્રી સાથે લગ્ન કરનાર જે પુરુષ છે તો એ પુરુષે એની પત્નીના ઘરે એને રહેવા માટે જવું પડતું હોય છે. કુટુંબના બધા જ નિર્ણયો એ સ્ત્રીને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. એટલે કે કુટુંબના બધા જ નિર્ણયો એ સ્ત્રી એ પોતે લઈ શકે છે. એટલે કે એ સ્ત્રીને જે નિર્ણય લીધા હોય એ માન્ય ગણવામાં આવતા હોય છે. 6મો મુદ્દો પિતૃસ્થાનીય કુટુંબ. હવે આ પ્રકારના કુટુંબની અંદર પુરુષ સંતાનો પિતાના વારસદાર ગણવામાં આવતા હોય છે. એટલે કે પુરુષ સંતાન એ પોતાના પિતાજીનો વારસદાર એ બની શકે છે. લગ્ન પછી સ્ત્રી પોતાના પતિના કુટુંબની અંદર એ પોતે સાથે રહી શકે છે. એટલે કે લગ્ન કરીને સ્ત્રીએ પોતાનું ઘર છોડીને પોતાની પતિને ત્યાં એને રહેવા માટે જવું પડતું હોય છે. એટલે કે મોટાભાગેના કુટુંબોની અંદર અત્યારે હાલના સમયગાળાની અંદર વર્તમાન સમયગાળાની અંદર આ પ્રકારની વ્યવસ્થા આપણા સમાજની અંદર જોવા મળે છે. કુટુંબના બધા જ નિર્ણયો એ કુટુંબના મુખ્ય વડા વ્યક્તિ પુરુષને એ બધા જ નિર્ણયો લઈ શકે છે
અને કુટુંબના જે કંઈ કાર્યો હોય તો એ કાર્યોની અંદર પુરુષ સંતાનનું વિશેષ મહત્ત્વ હોઈ શકે છે. 7મો મુદ્દો સંયુક્ત કુટુંબ. ચિત્ર આપણે બાજુમાં આપણને આપેલું છે, જોઈ શકો છો. સંયુક્ત કુટુંબ આપણને લખેલું છે નીચે. એમાં તમે જુઓ છો કે સંયુક્ત કુટુંબની અંદર 2 કે તેથી વધારે વ્યક્તિઓનું બનેલું આ કુટુંબ જે છે, આ કુટુંબ છે. એક જ કુટુંબની અંદર આ બધી જ વ્યક્તિઓ રહે છે, તો એને આપણે સંયુક્ત કુટુંબ કહીએ છીએ. તો સંયુક્ત કુટુંબ એટલે જે કુટુંબની અંદર 2 કે તેથી વધુ પેઢીના સભ્યો એકસાથે વસવાટ કરતા હોય, એક જ નિવાસસ્થાને વસવાટ કરતા હોય, એક જ રસોડી સાથે ભોજન લેતા હોય, તો એને સંયુક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે સંયુક્ત કુટુંબની અંદર 2 કે તેથી વધુ પેઢીના સભ્યો, આપણા પિતાજીના પણ પિતાજી, એમના પિતાજીના પણ સંતાનો, એ બધા જોડે રહેતા હોય. 2 કે તેથી વધુ પેઢીના સભ્યો એકસાથે એક જ કુટુંબની અંદર રહેતા હોય, એક જ નિવાસસ્થાને વસવાટ કરતા હોય, બરાબર, એક જ રસોડે સાથે ભોજન લેતા હોય, એમની કુટુંબની મિલકત જે છે એ મિલકત બધાની ભેગી ગણાતી હોય, સહિયારી ગણાતી હોય, તો આ પ્રકારના કુટુંબને સંયુક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત કુટુંબ એટલે કે આ પ્રકારના પરિવારનું મુખ્ય સંચાલન કુટુંબના વડા તરીકે પિતા અથવા તો માતા દ્વારા એનું સંચાલન થતું હોય છે. કુટુંબના વડા તરીકે પરિવારનું સંચાલન એ પિતા અથવા તો માતા દ્વારા થાય છે. સંયુક્ત કુટુંબમાં કુટુંબના વડાની વિશાળ સત્તા હોઈ શકે છે. કુટુંબના વડા એટલે કે મુખ્ય વ્યક્તિ જે હોય, એટલે કે દાદા હોય અથવા તો આપણા પિતાજી હોય, તો એ કુટુંબના વડા થાય છે. તો કુટુંબના વડાની વિશાળ સત્તા એમની પોતાની હોય છે. તેના નિર્ણયનો અન્ય સભ્યોએ સ્વીકાર કરવાનો પડતો હોય છે. બીજાએ જે કંઈ કુટુંબના વડાએ જે કંઈ નિર્ણય લીધો હોય, તો એ નિર્ણયનો બીજા અન્ય સભ્યોએ પણ એનો સ્વીકાર કરવો પડતો હોય છે. આ પ્રકારના કુટુંબની અંદર જે વ્યક્તિઓ વૃદ્ધ હોય, અમુક વ્યક્તિઓ વિધવા હોય, અમુક વ્યક્તિઓ અપંગ હોય, પછી અશક્ત હોય, આવા સભ્યોને સામાજિક સલામતી પૂરી પાડવાનું કાર્ય આ પ્રકારના કુટુંબની અંદર પ્રાપ્ત થતું હોય છે. એટલે કે સામાન્ય રીતે અમુક વ્યક્તિઓ હોય કે શારીરિક અને આર્થિક રીતે, માનસિક રીતે અમુક લોકો જે વંચિત હોય, એટલે કે અમુક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતા હોય, શારીરિક અને માનસિક સમસ્યાઓનો ભોગ બનેલા હોય, એવી વ્યક્તિઓને માટે સંયુક્ત કુટુંબ એક પ્રકારની સામાજિક સલામતી પૂરી પાડવાનું કાર્ય આ પ્રકારના કુટુંબ દ્વારા થતું હોય છે. 8મો મુદ્દો છે વિભક્ત કુટુંબ. તો વિભક્ત કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે, એટલે કે એનું કદ નાનું હોય, એ કુટુંબનું સભ્ય સંખ્યા ઓછી હોય. આ પ્રકારના કુટુંબની અંદર પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનોનો સમાવેશ કરવામાં આવે છે. વિભક્ત કુટુંબની અંદર મુખ્ય સત્તા જવાબદાર વ્યક્તિ તરીકે એ મુખ્ય વ્યક્તિને જ આ સત્તા એને હોય છે. એટલે કે આ કુટુંબ નાનું હોય છે. જે કુટુંબ વિભક્ત કુટુંબ એટલે વ્યાખ્યા આપણે અંડરલાઈન કરીશું. વિભક્ત કુટુંબ એટલે કદની દ્રષ્ટિએ જે કુટુંબ નાનું હોય, જે કુટુંબની અંદર પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનોનો સમાવેશ થાય છે, એ પ્રકારના કુટુંબને વિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકારના કુટુંબની અંદર સત્તા એ મુખ્ય જવાબદાર વ્યક્તિની હસ્તક હોય છે. મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે આપણા પિતાજી હોય અથવા તો આપણી મમ્મી હોય, તો એ વિભક્ત કુટુંબની અંદર મુખ્ય જવાબદાર જે વ્યક્તિ હોય એને આ સત્તા હસ્તક હોય છે. તો આવા પ્રકારના કુટુંબની એટલે કે વિભક્ત કુટુંબની અંદર મોટાભાગના નિર્ણયો સહમતિથી એટલે કે બધાની સર્વસંમતિથી લેવામાં આવતા હોય છે. એટલે કે જે કંઈ નિર્ણય લેવાના હોય તો એ બધાની સંમતિ લેવામાં આવતી હોય છે. કારણ કે આ કુટુંબની અંદર 4 કે 3 વ્યક્તિઓ હોય અથવા તો 2 વ્યક્તિઓ હોય, તો એ બંનેની સંમતિથી કે ચારેયની સંમતિથી આ પ્રકારના જે કંઈ નિર્ણયો લેવાના હોય તો એ નિર્ણયો લેવામાં આવતા હોય છે. વ્યક્તિગત નિર્ણયને બહુ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. દરેકે દરેક વ્યક્તિની જે કંઈ બાબત હોય તો એ બાબતની પૂછપરછ કરવામાં આવતી હોય છે અને એ પ્રમાણે નિર્ણય લેવામાં આવતો હોય છે. તેથી પારિવારિક ક્ષેત્રે કોઈ પ્રકારનો વિરોધ ઉદ્ભવતો નથી.
તો કોઈ પણ પ્રકારનું કૌટુંબિક ક્ષેત્રે, પારિવારિક ક્ષેત્રે એટલે કે કૌટુંબિક ક્ષેત્રે ઘણા બધા પ્રકારના પ્રશ્નો જે ઊભા થતા હોય છે તે ઊભા થતા નથી, એટલે કે એને કોઈ પણ જાતનો વિરોધ ઊભો થતો નથી. જ્યારે સંયુક્ત કુટુંબ એવું છે કે સંયુક્ત કુટુંબની અંદર 2 કે તેથી વધારે સભ્યો એક જ કુટુંબની અંદર રહેતા હોય છે, બરાબર. આપણે ઉપર ચિત્ર જોઈ શકીએ છીએ કે બધાની સર્વસંમતિ લેવા જઈએ તો આપણે નિર્ણય લઈ શકતા નથી. જો વ્યક્તિગત નિર્ણય લેવા માટે જઈએ તો બધા નિર્ણય લઈ શકતા નથી. તો આ રીતે વિભક્ત કુટુંબની અંદર મુખ્ય સત્તા જવાબદાર વ્યક્તિને હસ્તક હોય છે. નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવતા હોય છે. વ્યક્તિગત નિર્ણયને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. તેથી પારિવારિક ક્ષેત્રે કોઈ વિરોધ ઉદ્ભવતો નથી. વિભક્ત કુટુંબમાં સ્ત્રીઓ અને બાળકોને સ્વતંત્રતા મળતી હોવાથી વ્યક્તિગત વિકાસની વધુ તક એમને મળે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં એકલ માતા અને એકલ પિતાવાળા કુટુંબની અંદર આ પ્રકારની કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હોય છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતના કુલ કુટુંબોમાં સંયુક્ત કુટુંબોનું પ્રમાણ 10% અને વિભક્ત કુટુંબોનું પ્રમાણ 81% જેટલું નોંધાયું છે. દક્ષિણ ભારતની અંદર તમામ 4 રાજ્યોની અંદર સંયુક્ત કુટુંબનું પ્રમાણ 10% જેટલું નોંધાયું છે. જ્યાં આપણે આ આંકડાકીય માહિતી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આ આંકડાકીય માહિતી દ્વારા આપણે જાણી શકીએ છીએ કે સંયુક્ત કુટુંબનું પ્રમાણ ઓછું થતું જાય છે અને વિભક્ત કુટુંબોનું પ્રમાણ વધતું જાય છે. એટલે કે એનું પ્રમાણ સૌથી વધુ કહી શકાય 21% જેટલું પ્રમાણ ભારતની અંદર 81% જેટલા લોકો વિભક્ત કુટુંબની અંદર રહે છે. આગળનો પ્રશ્ન જે છે એ આપણે આગળના વિડીયોની અંદર, બીજા વિડીયોની અંદર આપણે સમજીશું કુટુંબના કાર્યો. તો આ પ્રશ્ન જે છે કુટુંબના પ્રકારો, એ પ્રશ્ન તમારે તમારી નોટબુકની અંદર લખવાનો છે. એ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે એ પ્રશ્ન તમારે ખાસ લખી દેવાનો નોટબુકની અંદર અને તમારે તૈયાર કરવાનો રહેશે. આભાર.